આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને પહેલા હું જે યુટ્યુબ વિડીયો બનાવતી ને એમાં બહુ જ્ઞાન આપતી હતી કે દુનિયામાં શું શું આવેલું છે, કેટલી ભાષાઓ, કેટલા સિટીઝ આવેલા છે, એવું બધું. તો એમાં મારે ખાલી 2 ને 3 ને એવા વ્યૂ આવતા હતા. તો મને એમ થયું કે ચલો હવે આપણે ખાલી પંચાયત કરવાની છે આ યુટ્યુબ વિડીયોની અંદર, ખાલી પંચાયત. કારણ કે જ્ઞાન કોઈને જોતું નથી. તો પંચાયતમાં આપણે એ જ કરવાનું છે કે મારી રીલ હું સ્ક્રોલ કરીશ, મને કેવી કેવી રીલો આવે છે ને એ તમને કહું છું. હવે એક રીલ આવી છે જેમાં પીવી સિંધુ અને વિરાટ કોહલી ઊભા છે અને એવું કે છે કે પીવી સિંધુનો જ્યારે ખરાબ ટાઈમ ચાલતો હતો ને, વચ્ચે કંઈક થયું હતું, એમ ખબર નહીં શું થયું હતું, તમને યાદ હોય તો લખજો. પણ ત્યારે વિરાટ કોહલી એને સપોર્ટ કર્યું હતું, એમને મળ્યા પણ હતા અને એમને હિંમત આપી હતી. એટલે પીવી સિંધુનું એવું કેવું છે કે વિરાટ કોહલી છે ને એકદમ ટ્રુ ક્રિકેટર છે, ટ્રુ સ્પોર્ટમેન છે. અને વિરાટ કોહલી તો આપણા બધાના ફેવરિટ છે. તો લખજો તમે કે પીવી સિંધુનો એવો કયો ખરાબ ટાઈમ આવ્યો હતો. પછી એક જ્વેલરી છે બહુ મસ્ત, ચાલો હું એને છે ને મેસેજ કરી દઉં કોલેબોરેશન માટે. કોલેબોરેશન મળી જાય ને તો જ્વેલરી બહુ મસ્ત છે, તમને બતાવીશ. ઓકે ચલો આગળ જોઈએ હવે શું છે. ઓકે ઇનરવેર્સ છે. ઓકે એક બહુ મસ્ત મૂવીની રીલ આવી છે. એક બહુ જ મસ્ત મૂવી છે જેને ઓસ્કર મળ્યું છે અને આમાં બ્રેડ પીટ છે પણ એને એક્ટિંગ નથી કરી, એને અહીંયા ડિરેક્શન અને પ્રોડક્શન કર્યું છે. એટલે બ્રેડ પીટે મૂવી બનાવી છે, એમાં 1 મિનિટ માટે આવ્યા પણ છે. પણ આ મૂવી એટલું મસ્ત એને બનાવ્યું છે ને કે આ મૂવીને ઓસ્કર એવોર્ડ મળ્યો છે અને બહુ જ મસ્ત મૂવી છે. મૂવીનું નામ તમને કહી દઉં, 12 years a slave. 12 years a slave આ મૂવીનું નામ છે. બહુ જ મસ્ત મૂવી છે, મારું ફેવરિટ મૂવી છે. પછી આગળ જોઈએ. હા બીજી કન્ટ્રીના બહુ મસ્ત મસ્ત ફોટા આવી રહ્યા છે. પછી આપણે આગળ પણ જોઈએ. બહુ મસ્ત રીલ આવી છે, કહું તમને. આ રીલ મને એવી આવી છે કે બોડી વોશ છે. આમાં પહેલા આપણે સાબુથી નાતા હતા, પછી નવું આવ્યું બોડી વોશ. એમ એટલે હવે કોઈ એમ કે આપણે એમ કહીએ ને અમે તો સાબુથી નાહીએ તો એને એમ લાગે છી એમ, એટલે બોડી વોશથી નાહ્યા લોકો. તો બોડી વોશની એડ છે. મને બી ઘણા બોડી વોશ આવ્યા છે અને મસ્ત બોડી વોશ છે. ચલો કોલાબ માટે મેસેજ કરી દઉં છું. તો જોઈએ કોલાબ આવશે ને તો આ બોડી વોશ હું તમને બતાવીશ. પણ આવી ઘણી વસ્તુ આવી છે, જેમ કે આપણે પહેલા છે ને સાબુથી બધું જ ધોઈ નાખતા, મોઢાથી લઈને અંગૂઠા સુધી બધું. હવે ફેસ વોશ આવી ગયું, ઇન્ટિમેટ વોશ આવી ગયું, બોડી વોશ આવી ગયું. પછી ફેસ ઉપર સ્ક્રબ કરવાનું અલગ, બોડી સ્ક્રબ અલગ, પછી પગની નીચે સ્ક્રબ કરવાનો પેલો પથ્થર આવે એ અલગ, અને કેટલી વસ્તુ આવી ગઈ. હેર માટે આપણે પહેલા ખાલી સાબુથી ધોતા, પછી શેમ્પુ આવ્યું, પછી કન્ડિશનર આવ્યું, હવે તો હેર માસ્ક આવી ગયું. પછી પહેલા તેલ નાખતા ખાલી, હવે તો સિરમ આવી ગયું ને ઇસેન્શિયલ ઓઇલ આવી ગયું, કેટલું આવી ગયું. પણ કઈ નહીં, આમાં અમુક વસ્તુઓ સારી હોય છે ને સારી અસર કરે છે, અને હું આવી વસ્તુઓ તમારી પાસે લાવતી જ હોઉં છું. અને હવે બીજી નેક્સ્ટ રીલ મારી પાસે કઈ આવી છે ખબર? વિવાહ મૂવી તમે જોયું હોય તો, ઓલી પૂનમને આખી સુટકેસ ભરીને આપે છે ને બધી વસ્તુ, તો એ વસ્તુ પૂનમ લઈને આવતી હોય ને માં હામી મળેલી, એની પેલી સગીમાં નહીં, પેલીમાં સામી મળે ને ઓલી સુટકેસ ઢોળાઈ જાય છે તો એને ખીજાય છે. રિયલમાં તો એને છે ને જલન થતી હોય છે, એની છોકરીનું ના થયું ને એના જેઠની છોકરીનું થઈ ગયું, એટલે એને જલન થતી હોય છે, બીજું કંઈ નથી હોતું. પણ એ સીન છે, એની રીલ આવી છે મને. હવે આ મૂવી મારે એકવાર જોવું પડશે, મને બધું યાદ આવી ગયું છે. હવે સ્ટુડન્ટ પ્રોટેસ્ટની અંદર અન્ના હઝારે પણ આવ્યા છે, એવી રીલ આવી જો મને. અરે ભાઈ, અન્ના હઝારે પણ આવા અનશન કરેલા છે, મેં સાંભળ્યું છે. અને હવે સોનમ વાંગચુકના અનશનમાં પણ અન્ના હઝારે આવ્યા છે. વાહ, મજા આવી. પછી આ એક મસ્ત બેગ છે યાર, ચાલો એને કોલાબનું કહી દઉં, એટલે મારી પાસે આ બેગ આવે ને તો હું તમને બતાવીશ ક્યાંથી લેવું ને બધું કહીશ. ઓકે કઈ નહીં, હવે મળીએ નેક્સ્ટ રીલમાં. બહુ પંચાયત થઈ ગઈ આજની.